વલસાડમાં માસ્ક અને ટોપી પહેરીને ચોરી કરનારો ઝડપાયો। 12 જગ્યા પર ચોરી કરી હોવાનું કબૂલ્યું। વલસાડમાં 8 મહિના અગાઉ થયેલી એક ઘરફોડ ચોરીના ગુનામાં વલસાડ પોલીસે એક ચાલાક ચોરને ઝડપી પાડ્યો છે, જેમાં ચોરટાએ પોલીસને ચોંકાવનારી વિગત આપી હતી। જેમાં પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રથી વલસાડ ખાતે ચોરી કરવા આવેલા ઈસમે પોતાની ઓળખ છુપાવવા માટે માથે અને મોઢા ઉપર માસ્ક પહેર્યું હતું, જેમાં ફરિયાદીએ જે તે વખતે પોતાના ઘરે થયેલી ઘરફોડ ચોરીની ફરિયાદ આપી હતી, જેમાં લાખો રૂપિયાના ઘરેણાં તેમજ રોકડ રૂપિયાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું। જેમાં વલસાડ પોલીસે ઝીણવટભરી રીતે તપાસ કરતા 6 મહિનાના સમયગાળામાં ચોરટાને ઝડપી પાડવામાં આવ્યો છે। વલસાડ સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ પ્રેમ કુટીર એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 301 તિથલ રોડ, જે ત્રીજા માળે આવેલો છે, તેમાં તારીખ 17/2/2025ના રોજ ચોરી થયેલાનું ધ્યાને આવતા એ બાબતનો ભારતીય ન્યાય સંહિતાની કલમ 331(3) અને 305(a) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો, જેની તપાસ દરમિયાન એલસીબી અને અન્ય અધિકારીઓએ પણ જગ્યાની વિઝિટ કરેલી હતી। આ ચોરીમાં જે મુદ્દામાલ ગયેલો તે ટોટલ 11,11,000નો થતો હતો, જેથી આ ચોરી ગંભીર ગણાય અને એમાં ઉચ્ચ અધિકારીઓ પણ રસ લીધેલો અને આ બાબતે તમામ અધિકારીઓ અને પોલીસ વર્કઆઉટ કરવાનું ચાલુ કરેલું હતું। જે દરમિયાન એવું જાણવા મળેલું કે આ ચોરીનો અંજામ કોઈ એક જ વ્યક્તિ આપેલો છે અને જેથી અલગ અલગ ટીમો બનાવી તેની હ્યુમન રિસોર્સ અને સીસીટીવી ફૂટેજ એના આધારે તપાસ ચાલુ કરવામાં આવેલી હતી। એ તપાસ દરમિયાન અલગ અલગ સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિનો ચહેરો દેખાઈ આવતો હતો અને જે આ ચોરી થયેલી એના સમય સાથે મેચ ખાતો હતો। જે દરમિયાન અલગ અલગ ટીમોએ મહારાષ્ટ્ર ખાતે તપાસમાં ગયેલી હતી અને એમાં આ જે વ્યક્તિ છે એનું નામ સચિન સન ઓફ સુરેશ ગોપાલ મોરે, ઉંમર 47નો છે એવું જાણવા મળેલું હતું। આ વ્યક્તિ અલગ અલગ જગ્યાએ જતો હતો અને હ્યુમન રિસોર્સથી એની ખબર કાઢતા તે અલગ અલગ જગ્યાએ મુસાફરી કરતો હોવાનું જાણવા મળેલું હતું। જે દરમિયાન ડોંબિવલી ઈસ્ટ કલ્યાણ મુંબઈ ખાતેથી આ વ્યક્તિ આવેલો છે અને ત્યાં પોલીસ સ્ટેશન જે લાગે છે એ કોલસાવાડી પોલીસ સ્ટેશન છે। કોલસાવાડી પોલીસ સ્ટેશનની હદમાં આ વ્યક્તિ આવેલો હતો, જ્યાંથી પોલીસે તેની ધરપકડ કરેલી હતી। એની પૂછપરછ દરમિયાન એણે નવસારી, છોટાઉદેપુર, વલસાડ અને તેલંગાણામાં એમ અલગ અલગ જગ્યાએ ચોરી કરવાની એની વૃત્તિ જણાવેલ હતી અને આ જગ્યાએ ચોરીનો અંજામ આપેલો છે। ચોરીમાં ગયેલ મુદ્દામાલ બાબતે પૂછતા એ મુદ્દામાલ એણે પોતે અન્ય જગ્યાએ વેચેલો અથવા પોતાના ઘરના લોકોને આપેલો હોવાનું હાલમાં જણાવેલ છે, જે બાબતે હજી વધુ તપાસ પોલીસ કરી રહી છે। આ આરોપી પોતે હંમેશા એકલો જ મુસાફરી કરતો હતો અને પોતે બસમાં અથવા ટ્રેન મારફતે આવતો હતો અને કોઈ પણ જગ્યાએ ઉતરીને દિવસ દરમિયાન ચોરી કરવાની ટેવ ધરાવતો હતો અને હાલમાં જ્યારે પકડાયો ત્યારે એની પાસેથી માસ્ક અને ટોપી મળી આવેલ છે। એ દિવસ દરમિયાન માથે ટોપી અને મોઢે રૂમાલ બાંધીને ચોરી કરતો હતો અને એની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલ છે કે આવું કરવાથી એનું મોઢું ઓળખાઈ ના જાય, જેથી આવી વૃત્તિ ધરાવતો હતો। એવું જાણવા મળેલ છે કે પોલીસે પકડીને પૂછપરછ એની કરતા હતા, જે દરમિયાન પૂછપરછમાં એ સ્પષ્ટ એને જણાવેલ ન હતું અને જેથી એ ક્લિયર ન થયેલું ચોરી થયેલી કેમ, જે દરમિયાન આગુ પાછું થઈ જતા એ માણસ નીકળી ગયેલો હતો।